જેતપુરના પેઢલા ગામમાં લોકો પાણી માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે ગામમાં બનાવેલો પાણીનો ટાંકો હવે જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ટાંકો બન્યાને 2 વર્ષ વીતી ગયા, છતાં આજ સુધી મુખ્ય પાઇપલાઇનનું જોડાણ જ થયું નથી। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પણ સરકારી તંત્રની કામગીરી માત્ર કાગળો સુધી જ સીમિત રહી છે। ગ્રામજનોની લેખિત રજૂઆત બાદ જેતપુર ટીડીઓ દ્વારા જવાબ મંગાવાયો, પણ કાર્યવાહી હજુ સુધી ફાઇલોમાં જ અટવાયેલી છે। પેઢલા ગામની રૂબરૂ મુલાકાત અને સ્થળ નિરીક્ષણની ખાતરી પણ આપવામાં આવી હતી, પરંતુ ગ્રામજનોનો આરોપ છે કે એ માત્ર પોકળ આશ્વાસન સાબિત થયું છે। હજી સુધી કોઈ અધિકારી સ્થળ પર પહોંચ્યો નથી અને લોકોના પ્રશ્નો યથાવત છે। તંત્રની આ ઉદાસીનતાથી કંટાળીને આજે પેઢલા ગામના લોકો તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેઠા છે। હવે સવાલ એ છે કે શું તંત્ર જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે। મારું નામ ભૂપતભાઈ નાનજીભાઈ ગોયલ, નવરંગપરા વિસ્તાર પાણીના ટાંકા બાબતમાં જેતપુર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતને રૂબરૂ તથા લેખિત ઉપર ગ્રામ પંચાયતને તમામ કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રી સાહેબને તમામને લેખિત ઉપર અરજી કરેલ હતી, પણ જે તાલુકા સાહેબ વિકાસ અધિકારીએ આ લેખિતનો કોઈ પણ જાતનો જવાબ ન આપતા આ જેતપુર તાલુકા પંચાયતે ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડેલ છે। જે આજે લાખો રૂપિયાના નવરંગપરા વિસ્તારમાં તથા દલિતવાસમાં 2 ટાંકા બનાવેલ અને એ ટાંકા આશરે 2-2.5 વર્ષ ઉપર થયેલ છે, પરંતુ પાણીનું એક પણ ટીપું નાખેલ નથી। તે તાત્કાલિક પાણી ભરવામાં આવે અને ગ્રામજનોને પાણી વિતરણ કરવામાં તાત્કાલિક આવે તેવી મારી માંગ છે। શું તમારું નામ? ભૂપતભાઈ નાનજીભાઈ ગોયલ। શું સમસ્યા? મારા ગામની અંદર નવરંગપરા વિસ્તારમાં તથા દલિતવાસમાં 2 પાણીના ટાંકા બનાવેલ છે, એમાં 2 થી 3 વર્ષના ગાળા થઈ ગયા, તો હજી સુધી એમાં કોઈ પણ જાતનું પાણીનું એક પણ ટીપું નાખવામાં આવેલ નથી। તમે કોઈને રજૂઆત કરેલી? રજૂઆતમાં જેતપુર તાલુકા વિકાસ અધિકારી કલેક્ટર સાહેબને, જિલ્લા પંચાયતમાં મુખ્યમંત્રી સાહેબ તમામ જગ્યાએ લેખિત ઉપર ઓનલાઈન બંને અરજી કરેલ છે। ટીડીઓ સાહેબને રૂબરૂ તથા ઓનલાઈન બંને અરજી કરેલ છે। તેની મેં તપાસ કરવા હું આવેલો હતો, તો ત્યારે મને એને કીધેલું કે આ પેઢલાના ટાંકાનું કે અમારા વિસ્તારની અંદર કામ નથી આવતું, કે તમે નવાગઢ આરએમડીમાં જાઓ, તે આનું કામ અમે નહીં સંભાળી। આરએમડીમાં ગયો તો આરએમડી સાહેબ કે અમે રજા ઉપર છે કે સોમવાર મંગળવાર પછી આવશે। આગળની કાર્યવાહીમાં તો મેં 15 તારીખનો ઉપવાસ ઉપર બેસવાનું નિર્ણય કર્યો હતો, મને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ ના મળે તો આજની તારીખમાં હું ઉપવાસ ઉપર તમને યોગ્ય જવાબ ન મળતા તમે આગળની તાલુકા વિકાસ અધિકારી સાહેબને કીધું કે આ પાણીના જ્યાં સુધી ટાંકા ભરવામાં નહીં આવે ને વિતરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું ઉપવાસ ઉપર બેસવાનો નિર્ણય કરેલ છે। યોગ્ય જવાબ ના મળે તો હું ત્યાં સુધી ઉપવાસ ઉપર બેસીશ। જેતપુર તાલુકાનું પેઢલા ગામ આજથી 2 થી 3 વર્ષ થયા પાણીના ટાંકાના, તો હજી સુધી કોઈ પણ જાતનું એમાં પાણી કનેક્શન આપવામાં આવેલ નથી। તે બાબતે હું જેતપુર તાલુકા પંચાયતે ઉપવાસ ઉપર બેઠેલો છું। તે તાલુકા પંચાયત તથા તાલુકા વિકાસ અધિકારીએ મેં અનેક વાર રજૂઆત અરજીની કરેલી હતી, તે બાબતે મને અન્ય કોઈ પણ જવાબ આપતા નથી।
તે બાબતે